भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। શ્રીમદ ભાગવતજીમાં પૃથુ રાજાના અવતાર પછી પ્રાગટ્ય પછી જે ચિહ્નો જોયા તેથી મુનિઓ સમજી ગયા કે ભગવાન વિષ્ણુએ અંશ અવતાર લીધો છે, કેમ કે આ પૃથુ રાજાના ચરણમાં કમલનું ચિહ્ન હતું અને શ્રી હસ્તની રેખાઓ એ ભગવાન વિષ્ણુના હસ્તની રેખાઓ સમાન હતી. માટે જ બ્રહ્માજી સ્વયં, મહાદેવ સ્વયં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સહિત ત્યાં પધાર્યા અને સર્વ દેવતાઓએ સૂર્યદેવ, યમદેવ, સરસ્વતી દેવી અને સર્વ દેવતાઓએ પોતપોતાના તરફથી તેમને કંઈક અર્પણ કર્યું, જેથી તેમને ભૂતલ પૃથ્વીને, એટલે કે જે ધરા નામ છે, હવે પૃથ્વી પડશે આ પૃથુ રાજાથી. તો આ જે ધરા છે એને એની સેવા કરવા માટે આપે બધું વિચાર્યું. એટલે જ જે ભાગવતમાં ચતુશ્લોકી છે એ આ અત્યારે એનું પ્રમાણ મળ્યું કે પ્રભુએ ચતુશ્લોકીમાં કહ્યું છે બ્રહ્માજીને કે હું પૂર્વે પણ હતો, અત્યારે પણ છું અને ભવિષ્યમાં પણ હોઈશ. એટલે કે બ્રહ્માજીને તે વચન પર વિશ્વાસ હતો કે આપ તો પૂર્વે તો હતા જ, અત્યારે પણ છે, એટલે કે મારે ક્યારે પણ કોઈ પણ વિટંબણા આવશે તો એ જ કૃપા કરશે. બસ આ જ ભક્તિ છે કે જેમાં વિશ્વાસ છે કે જેમને સોંપ્યું છે એ બધું જ સંભાળી લેશે. જેથી નાકમાંથી વરાહ અવતાર પ્રગટ થયો છીક ખાતા, એ પણ એવું જ રૂપક છે, રૂપક નથી, બનેલી ઘટના છે કે છીક ખાતા કામ થઈ જાય એવી ભક્તિ માર્ગની મહત્તા છે. તો હવે તો આ બધું જ જે અસંભવ લાગતું હતું કે લૂંટારાઓ લૂંટી અને આ બધા લોકોને બરબાદ કરશે, વહુ બેટીઓને લઈ જશે, એ બધામાંથી તરત જ મુક્તિ મળી. જેમ અત્યારે વાતાવરણ આટલું સુંદર થઈ ગયું, એમાં પણ પ્રભુની જ કૃપા છે. પ્રભુએ પોતાનું ઘર છે આ ભારત, એને સુંદર બનાવવામાં જે અડચણ હતી, જે સમયગાળો ખરાબ હતો, એ પાર કરી દીધો. અને હવેનો જે ઉગતો સૂર્ય છે ભારતમાં, એનું હવે જે ભવિષ્ય છે એ તો બીજા બધા દેશોથી તો ખૂબ જ ઉપર છે, એવું અત્યારે જ દેખાઈ રહ્યું છે. એવી જ રીતે અહીંયા પણ આ જે પૃથુ રાજા છે એમની સ્તુતિ બધા કરવા લાગ્યા. જાણી ગયા કે આપ જ છો વિષ્ણુ ભગવાનના અંશ અવતાર, એટલે પણ ભગવાન વિષ્ણુના અંશ અવતાર છે આપ, કારણ કે સામે જ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી ઊભા છે, મહાદેવજી ઊભા છે, બ્રહ્માજી ઊભા છે, બધા દેવતાઓ ઊભા છે, એમની સામે સ્તુતિ કરી રહ્યા હતા. એટલે છેવટે તો આપે કહેવું પડ્યું કે હજી તો મેં કોઈ પણ કર્મ કર્યું પણ નથી, તેથી હાલ મારી સ્તુતિ ન કરશો, પણ સાક્ષાત હરિની સ્તુતિ કરો, કેમ કે સામે જ ઊભા છે, એમની જ કૃપાથી આ અવતાર થયો છે. જ્યારે મારાથી શુભ કર્મો થાય પછી તમે પેટ ભરીને સ્તુતિ કરજો. તે વખતે બંદીજનો સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે અમે જાણી ગયા છીએ કે તમે સાક્ષાત શ્રી નારાયણ જ છો. અમે તમારા મહિમાનું વર્ણન કરવા સમર્થ પણ નથી. ભલે તમે જન્મ વેનના મૃત શરીરમાંથી લીધો છે, પણ તમારા પરાક્રમોનું વર્ણન કરવામાં તો બ્રહ્માજીની બુદ્ધિ પણ બ્રહ્મમાં પડી જાય તેવી છે, કેમ કે બ્રહ્માજીનું પદ છે એની મર્યાદા પણ ઉલ્લંઘી જશે આપ, એટલું મોટું પરાક્રમ કરશે આપ કે બ્રહ્માજી પણ પાર નહીં પામી શકે. મૂળમાં વિષ્ણુ ભગવાનનો અંશ અવતાર છે, માટે તેમ છતાં પણ તમારા કથામૃતના મહિમાને જાણીને તેમાંથી પ્રેરણા લઈને તમારા પરમ પ્રશંસનીય કર્મોનો થોડો વિસ્તાર વર્ણન તો કરવા અમે ઈચ્છા રાખીએ છીએ. તમે શ્રી હરિના કલા અવતાર છો. આ વાત છે. આપણને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી મળ્યા છે એ પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ ના મુખારવિંદથી પ્રગટ થયેલા પૂર્ણ બ્રહ્મ મળ્યા છે. જ્યારે આ કલા અવતાર છે, કલા અવતાર, અંશ અવતાર, આવેશ અવતાર જે આયા, હજી ગર્ગ સંહિતામાં પણ આવશે. અને તમારી કીર્તિ ઘણી ઉદાર છે. આ પૃથુ મહારાજ સંસારને ધર્મમાં પ્રવૃત્ત કરાવીને ધર્મની મર્યાદાનું રક્ષણ કરશે.
તથા તેમાં વિરોધીઓને દંડ આપશે, પ્રજાનું કલ્યાણ થાય તેવા કર્મો કરશે. આપ ઘણા દયાળુ થશે. ક્યારેક વરસાદ નહીં થાય ત્યારે પ્રજાના પ્રાણ સંકટમાં આવી પડશે, ત્યારે આપ ઇન્દ્રની જેમ જળ વરસાવીને પ્રજાનું રક્ષણ કરશે. જેવી રીતે શ્રી ગુસાઈજી પાસે કોઈ ખોટું કલંક લગાવીને આવી રહ્યો હતો બાયલા કોઠારીના ભવનમાં, અને ત્યાં આવેલો વ્યક્તિ જાણી ગયો કે આ તો સાક્ષાત ઈશ્વર છે, કેમ કે એની જ ભાષામાં વાત કરીને જે વાત એવી કરી એ સમજી ગયો કે આ ભગવાન છે. ને પછી તો એણે એમની ગુસાઈજી પાસે માગ્યું કે મને એવું કંઈક આપો કે આપની સ્મૃતિ કાયમ ટકી રહે. તો સોપારી આપી, પાઘમાં કે ચોટલીમાં બાંધી, અને પછી બીજી ઈચ્છા કરી કે અમારા ધોળકામાંથી હું આવું છું, ધોળકામાં વરસાદ નથી પડ્યો, 3 વર્ષ થઈ ગયા, અને આપણે આટલું જ કહ્યું કે પડશે, અને હજી તો એ પહોંચ્યો એ પહેલા તો એટલો વરસાદ કે એના ઘોડા ઉપરથી એ ઘર સુધી માંડ પહોંચી શક્યો. એ આ પૂર્ણ પુરુષોત્તમ છે. હમણાંની ઘટના છે, આ તો 500 વર્ષ પહેલાની, આ તો બહુ પહેલાનું છે. એમાં કહે છે કે ઇન્દ્રની જેમ જળ વરસાવીને પ્રજાનું રક્ષણ કરશે. આપની ગતિને કોઈ સમજી શકશે નહીં. તેઓ સમગ્ર પૃથ્વીના પર રાજ કરશે. બ્રાહ્મણ, ભક્ત અને વૃદ્ધોના સેવક સર્વને માન આપનારા થશે. સાક્ષાત શ્રી નારાયણે જ પૃથુજીના રૂપમાં અવતાર લીધો છે. તેઓ સર્વના આત્મા છે. આ પ્રજાનું પાલન કરનારા, પ્રજાના જીવન નિર્વાહ માટે ગાયનું રૂપ ધારણ કરનારી પૃથ્વીનું દોહન કરશે. તથા પૃથ્વી જે પર્વતોથી ઘેરાયેલી છે તે વખત સુધી, જે આ પૃથ્વીનું પ્રાગટ્ય થયું છે રાજા પૃથ્વીનું, પ્રભુના અંશ અવતારનું, ત્યાં સુધી પૃથ્વી પર સપાટ મેદાનો તો બહુ ઓછા હતા. ચારે બાજુ પર્વત જ પર્વત હતા. એટલે હવે આ જે છે પૃથ્વી નામ પડે છે એનું મૂળ કારણ આ છે કે પૃથ્વીના નામ પરથી શા માટે પડે છે, તો કહે છે કે પૃથ્વી જે પર્વતોથી ઘેરાયેલી છે તેને ધનુષ્યની અણીથી સહજપણે પર્વતોને તોડી અને ફોડી ને પૃથ્વીને સમતલ કરશે. સરસ્વતીજીના કિનારે 100 અશ્વમેઘ યજ્ઞ કરશે. પછી આપના મહેલના ઉપવનમાં સનકાદીઓ આવીને ભક્તિનો ઉપદેશ આપશે. આ પણ સુંદર આવશે પ્રસંગો. આમાં પણ ભક્તિનો, કેવી રીતે રક્ષા કરવી ભક્તિની, સંસારી લોકોથી દૂર રહેવું, એ વાત પણ સખત સનકાદીઓ કરશે. એ જ આપણી ભક્તિને એ કરે છે, અવરોધે છે. અને કહે છે કે ધનુષ્યની અણીથી સરસ્વતીના કિનારે મહેલમાં સનકાદીઓ ઉપદેશ. શ્રી મૈત્રેયજી કહે છે કે સ્તુતિ કરી લીધા પછી પૃથુજીએ તેમને મનોવાંછિત વસ્તુઓ આપીને સંતુષ્ટ કર્યા. હવે એક વખત પૃથુજીએ પ્રજાને ઉપદેશ આપતા કહ્યું કે કર્મનું ફળ પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય, પણ તે દરેકને ભોગવવું પડે છે. આ એવી વાત છે કે ભગવાનનો અંશ અવતાર છે, સામે જ ઊભા છે, પણ એ પોતે જ એમ કહે છે કે કોઈ એમ માની લો કે અમને ભગવાન મળી ગયા એટલે હવે અમે મનમાં આવીએ એવા પાપ કરી લઈએ તો હવે અમને કોણ રોકવાનું છે. તો આપ જ સ્વયં કહી રહ્યા છે, જાણે કે ભગવાન વિષ્ણુ જ છે આપની અંદર, એટલે આપ જ જાણે કે વિષ્ણુ કહી રહ્યા છે કે જે કર્મનું ફળ છે પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય, પણ તે દરેકને ભોગવવું જ પડે છે. એમાં કોઈનું ચાલતું નથી. જેવી રીતે આપણા પુષ્ટિ માર્ગમાં જે આચાર્ય મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે આ માર્ગ સ્વીકાર્યો, આચાર્યનું જે પદ સ્વીકાર્યું બિલ્વ મંગળજી પાસેથી, તો તે છે રુદ્ર સંપ્રદાય. તો આ રુદ્ર સંપ્રદાયમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ એનો સ્વીકાર કર્યો, કેમ કે ગોવર્ધનનાથજી આજ્ઞા કરી એમને કે આ રુદ્ર સંપ્રદાય એ આ ભૂતલના મહાદેવ છે એમનાથી પ્રગટ થયો છે, એટલે જ એમનું નામ રુદ્ર સંપ્રદાય છે. પણ એમનો મંત્ર ગોપાલ છે, એમને શ્રી કૃષ્ણના માટેની પ્રીતિથી આ રુદ્ર સંપ્રદાયને પ્રગટ કર્યો છે. અને એ સંપ્રદાયમાં અત્યારે બિલ્વ મંગળ જે આચાર્ય છે એમનું વય 100 વર્ષનું હતું, કેમ કે આપ રાહ જોતા હતા કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી મહાપ્રભુજી પ્રગટ થશે તો તેમને આચાર્ય કરવા, એને એ રાહ જોતા હતા. તેમને પણ ભગવાને કહી રાખ્યું હતું કે હા, પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞાથી તે જરૂર સ્વીકારશે. અન્યથા તો ગૌડીય સંપ્રદાયના આચાર્યએ પણ કહ્યું હતું કે અમારું પદ સ્વીકારો, પણ મહાપ્રભુજીએ કોઈ પદ સ્વીકારવાની ના પાડી હતી,
કેમ કે શુદ્ધ પુષ્ટિ માર્ગ એ આપે પ્રગટ કર્યો છે, તો બીજું કેવી રીતે સ્વીકારે? પણ ભગવાને આજ્ઞા કરી એટલે રુદ્ર સંપ્રદાય જે શિવજીથી પ્રગટ થયો છે તે મહાપ્રભુજીએ સ્વીકારી લીધો અને આપ એના પદ ઉપર આવ્યા. હવે આ પદ ઉપર આવ્યા છે એને પણ 500 વર્ષ પહેલા, એટલે કે સંવંત 1535ના 500 વર્ષ, એટલે કે 1035 વખતે આ સંપ્રદાયમાં જે વિષ્ણુ સ્વામી તરીકે ઓળખાયો, કેમ કે મૂળમાં વિષ્ણુ સ્વામીથી પ્રચાર પ્રસાર બહુ થયો, જેમ ગુસાઈજીથી પ્રચાર પ્રસાર થયો પુષ્ટિ માર્ગનો, એવી રીતે મૂળમાં રુદ્ર સંપ્રદાય વિષ્ણુ સ્વામી તરીકે ઓળખાયો. વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં તે વખતે હતિત પતિત જે રાક્ષસ થયા તે વખતે શરણે આવેલા. એટલા માટે વિસ્તાર કરું છું કે શુભ કર્મ કે અશુભ કર્મ એનું ફળ ભોગવવું પડે છે. ભગવાન સામે છે તો પણ ભોગવવું પડે છે. તમે પુષ્ટિ માર્ગમાં કે સુંદર કોઈ પણ 4 સંપ્રદાય જે છે આપણા વૈષ્ણવાચાર્યોથી પ્રગટ, એમાંથી કોઈ પણ સંપ્રદાયમાં કોઈ જીવ આવી જાય છે તો જરૂરથી એને ઉદ્ધાર થાય છે, પણ ઉદ્ધાર થાય છે એ દરમિયાનમાં કોઈ ઉચ્છૃંખલ થઈ અને પાપ કર્મ કરી લે છે તો જરૂરથી તે પાપનું ફળ તેમને ભોગવવું જ પડે છે. જે અત્યારે આ ઉપદેશ આપી રહ્યા છે પૃથુ રાજા, એ અત્યારે પ્રમાણ આપું છું કે આ જે વિષ્ણુ સ્વામી સંપ્રદાય જે વલ્લભે સ્વીકાર્યો એમાં વલ્લભજી પ્રાગટ્યથી 500 વર્ષ પહેલા આ બે જે જીવો હતા એ બે જીવો લીલાના જીવો છે, મૂળમાં ગોલોકના, એટલે જ આ સ્વીકાર્યો છે સંપ્રદાય કે આમાં ઘણા ગોલોકના જીવો છે, કેમ કે ગોપાલ મંત્ર છે. રુદ્ર એટલે શિવજીએ પ્રગટ કર્યો છે આ પંથ, આ માર્ગ, જે 4 સંપ્રદાય છે એમાંથી આ સંપ્રદાય, અને આમાં શ્રી કૃષ્ણના બહુ જીવો છે. એટલે તો આ બે લીલાના હતા. એ વખતે તો તેમને આ સંપ્રદાયમાં શરણે આવવાનું થયું. વિષ્ણુ સ્વામીજીથી દીક્ષા પ્રાપ્ત કરી લીધી, કંઠી પહેરી લીધી, તિલક ધારણ કરી લીધું અને ચાલ્યા ફર્યા કરતા માર્ગમાં એક વૈષ્ણવનું, એ વખતે વિષ્ણુ સ્વામી સંપ્રદાયના વૈષ્ણવનું ઘર આવ્યું. એ ઘરમાં બંને જણાએ કહ્યું કે અમને રોકાવા માટે જગ્યા આપો 12 હાથના ઓટલા ઉપર. ત્યાં સુધી એ બે શુદ્ધ હતા, પણ જે પત્ની હતી વૈષ્ણવની, એ વૈષ્ણવ મર્યાદા માર્ગીય વિષ્ણુ સ્વામીનો બહાર ગયો હતો, એટલે તે પત્નીએ જાણ્યું કે તિલક છે, કંઠી છે અને વૈષ્ણવ છે, એટલે વધારે વિશ્વાસ રાખીને ઘરના આંગણામાં નહીં પણ ઘરમાં જ એમને વ્યવસ્થા કરી આપી સુવાની, અને બધું ભોજન માટે સીધું આપ્યું. એ વખતે એના અંગ ઉપર જે ઘરેણાં હતા એ સ્ત્રીના, એ બધા અતિશય કિંમતી હતા. અધૂરામાં પૂર્વને જે એની સામે જ ખોલ્યું કબાટ, એમાં ખૂબ બીજા ઘરેણાં જોયા, એટલે આ બે જણાની બુદ્ધિ બગડી ગઈ અને તે બંનેમાંથી એક જણે એને પકડી રાખી, બાંધી દીધી, મોઢા પર ડૂચો મારી દીધો અને બીજાએ એને ચાકુના ઘા મારી દીધા, અને એ લોકો ત્યાંથી તેનું ધન લઈને ચાલી નીકળ્યા. પણ દૈવ યોગે એ સ્ત્રી બચી ગઈ, પાછી ભાનમાં પણ આવી ગઈ. પણ આ બે જણાની ગતિ જે થઈ, કહ્યું ને ત્યારે પૃથુ રાજાએ કે કર્મનું ફળ પછી ભલે શુભ હોય કે અશુભ હોય પણ દરેકને ભોગવવું જ પડે છે. આ બે જણા દીક્ષિત થઈ ગયા છે વૈષ્ણવાચાર્ય રુદ્ર સંપ્રદાયના આચાર્યથી, છતાં પણ માર્ગમાં જ એમને ફળ મળી ગયું, તરત જ ફળ મળી ગયું. કયું? મૃત્યુ આવી ગયું. કેવી રીતે? લૂંટારાઓને ખબર પડી કે એમની પાસે બહુ છે, એટલે એ લૂંટારાઓ હંમેશા સારા સારા કપડાં પહેરી શેઠ સાહુકાર મુનિના જાણે સાથે ચાલી રહ્યા છે એવા વેશમાં હતા. એમની સાથે ચાલ્યા, એમને વાતોમાં રસ્તો એવો ભૂલવાડી દીધો કે એ મહી નદી જે છે વડોદરા પાસે, ત્યાંથી આગળ ઘનઘોર જંગલમાં લઈ આવ્યા અને પછી એમને બેને મસ્તક કાપી નાખ્યા, તરફડીને મર્યા. એ ધન તો લીધું પણ ત્યાં પછી છુટકારો નથી થયો. કોઈને એમ છે કે આપણે તો બ્રહ્મ સંબંધ લઈ લીધો છે ને આપણે હવે પાપ કરીએ છીએ તો આપણને ગોલોકની પ્રાપ્તિ થવાની જ છે ને, તો એમને જીવ છૂટ્યા પછી રાક્ષસ યોનિમાં જવું પડ્યું. રાક્ષસ યોનિમાં કેવી પીડા હોય તો જે ગયા હોય એમને પૂછી લેવું પડે. પણ એમને 500 વર્ષ એ વૃક્ષ ઉપર રાક્ષસ યોનિમાં કાઢ્યા. બ્રહ્મ રાક્ષસ થાય, ઉત્તમ પદવી પ્રાપ્ત કર્યા પછી, આચાર્યથી સંપ્રદાયથી દીક્ષિત થયા પછી જ્યારે એ રાક્ષસ થાય તો એમાં પણ કેટેગરી વધી જાય, એટલે કે વધારે પીડા ભોગવવી પડે. અજાણતા પાપ કરે તો જલ્દી છુટકારો, પણ જે જાણીને પાપ કરે તો વધારે પાપ ભોગવવું પડે. 500 વર્ષ સુધી એ લોકો પીડાયા અને છેવટે ચાચા હરિવંશજીને નિમિત્ત બનાવી, અને લીલાના જીવ હતા ને એટલે ગુસાઈજીની કૃપા પ્રેરણાથી એ પણ રસ્તો ભૂલ્યા, આ જ માર્ગે ચાલ્યા આવ્યા. થયું કે આપણે ભૂલા પડ્યા છીએ, પણ ના, એ પ્રભુની ગોવર્ધનનાથજીની ઈચ્છા હતી કે અમારા બે જીવોએ આવા પાપ કર્મ કરીને અહીંયા ફસાયા છે, પણ હવે એમને લઈ લો. તો જે નારદ મુનિએ ભાગવતજીમાં ભક્તિ અને જે જ્ઞાન વૈરાગ્યનો સંવાદ છે
નારદ મુનિનો ભક્તિ દેવી સાથેનો, એમાં બીજા અધ્યાયમાં 15મા શ્લોકમાં નારદ મુનિએ કહ્યું છે કે જેમની પાસે ભક્તિ હશે, એમણે ગમે એટલા પાપ કર્યા હશે તો પણ તેમને પ્રભુના ધામની પ્રાપ્તિ થશે. આ પ્રમાણ થયું કે આવું પાપ કે વિશ્વાસઘાત કરી એક સ્ત્રીને ચાકુના ઘા મારીને લૂંટીને ગયેલા, પણ તોય એમને પ્રાપ્તિ થઈ ગઈ. પણ વચ્ચેનો જે સમય છે એ જે કાઢ્યો, મસ્તકો કપાયા હશે ત્યારે કેવી વેદના થાય, અને પછી 500 વર્ષ સુધી પીડાયા રાક્ષસના શરીરમાં. તો એ પણ અહીંયા પ્રમાણ થયું કે કર્મનું ફળ પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય તો પણ દરેકને ભોગવવું જ પડે. અને તે કર્મનું ફળ અને બીજો પ્રસંગ પણ છે ગુસાઈજીના 252 વૈષ્ણવમાંથી, જે વૃક્ષની સાથે વાર્તા કરતો વૈષ્ણવ, એ વૃક્ષનું પણ પૂર્વજન્મ પૂછ્યું હતું ગુસાઈજીને, તો ગુસાઈજીએ કહ્યું હતું કે આ પૂર્વજન્મમાં મહાપ્રભુજીનો સેવક હતો, પણ એ કામી હતો, પર સ્ત્રી ગમન કરતો હતો. સેવક થયા પછી પણ તેનો તે વિષયનો દોષ ગયો ન હતો, માટે થઈને અને જે વૈષ્ણવો છે એમની મશ્કરી બહુ કરતો, ટપલા દાવ કરતો. એવું કંઈક એમાં છે કે પછી પેલા એ મને યાદ નથી, 2 પ્રસંગો છે એટલે આમાં જ છે. આ તો આટલું તો છે જ કે વિષયને કારણે એને વૃક્ષ યોનિ આવી. તો મહાપ્રભુજીનો સેવક થઈને એને વૃક્ષ યોનિમાં આવવું પડે. કોઈ બોડી બામણીનું ખેતર ન સમજતા પુષ્ટિ માર્ગને. એટલા માટે જ કહ્યું અહીંયા સ્પષ્ટ કે અશુભ હોય કે શુભ હોય ભોગવવું જ પડે છે, અને તે કર્મનું ફળ આપનારા ભગવાન શ્રી હરિ જ છે. પૃથ્વીપતિ ધ્રુવજી, બ્રહ્માજી, શિવજી, પ્રહલાદજી, બલિ વગેરેનો એક જ મત છે કે સ્વર્ગ મોક્ષ વગેરેના નિયામક ભગવાન જ છે. જેમની ભક્તિ કરવાની અભિલાષા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ સંસારના તાપથી સંતપ્ત જીવોના સમસ્ત જન્મોના સંચિત મનના દોષોને તુરંત નષ્ટ કરી દે છે. કેમ કે ભક્તિથી શા માટે પ્રભુનું ધામ મળે છે, પછી પાપ છે તો પણ કેમ મળે છે? તો કહે છે કે ભક્તિમાં એમનું ચિત્ત ભગવાનમાં લાગી ગયેલું હોય છે એક વખત. જેમ કે આપણે સહસ્ત્ર પરિવત્સર જે મંત્ર લઈએ છીએ, એમાં તાપ ક્લેશનો આનંદ એક વખત થઈ ચૂકેલો છે, એટલે કે ભક્તિ છે મૂળમાં. તો પછી એ ભક્તિ એક વખત જો જાગ્રત કોઈ કરાવે, સદગુરુ અથવા તો ભગવદીય વૈષ્ણવ, તો પછી તેને હવે જે તાપ થવા લાગે છે એ તાપને કારણે પેલા સંચિત કર્મો જે છે એ બધા નાશ પામવા લાગે છે. એટલે કે તેના દોષોને તુરંત નાશ કરી દે છે, તથા તેમની ભક્તિના પ્રતાપે તેના તમામ પ્રકારના માનસિક દોષોથી મુક્ત થઈ સંસારના સુખોથી મુખ ફેરવી લઈ જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. એટલે સંસારના સુખોથી મુખ ફેરવી લઈને પછી આ લાભ શરૂ થાય છે. એટલે એક બાજુ વાસનાનો છેડો પકડી રાખ્યો છે, અને પછી પણ અમે કથા સાંભળીએ છીએ તો અમને કેમ આ તાપ સતાવે છે, તો હતીત પતિતનું દ્રષ્ટાંત યાદ રાખવું. અને એણે અઘોર કર્મ કર્યું, પણ આપણે ઉંદરડાની જેમ થોડું થોડું પણ પાપ કર્મ વિષયનું, પછી વિત્તેષણાનું, લોકેષણાનું કરી તો નથી રહ્યા ને, એ આપણે જ નક્કી કરવાનું. કારણ કે અહીંયા તો સ્પષ્ટ કહ્યું, જ્યાં સુધી મુજ ચરણે ચિત્તને જોડે છે. ભક્તિ માટે ક્યારે પ્રભુ અંગીકાર કરે છે જીવને કે મુજ ચરણે ચિત્તને જોડે છે, એ અવર ભરોસા છોડે છે. સંસારથી મુખડું મોડે છે, એ અવર ભરોસા છોડે છે. માનવ હો વૃદ્ધ યા નારી, એ વાત નથી મેં વિચારી. સંસારથી મુખડું મોડે છે, એ અવર ભરોસા છોડે છે. સંસારના સુખોથી મુખ ફેરવી લે, જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. તથા જેમને સુખ મેળવવાની કામના છે તેની કામના પણ પૂરી કરવાવાળા પ્રભુ જ છે. જો અહીંયા પણ પૃથ્વીજીના હૃદયમાં બેઠેલા વિષ્ણુ શું કહે છે કે બધાય સંસારના સુખથી મુખ ના ફેરવી શકે તો સકામ ભક્તિ પણ કરી શકો, જેમ ધ્રુવજીએ કરી છે. અત્યારે ધ્રુવ લોકમાં પહોંચ્યા છે, પણ ભક્તિ સકામમાં શું હોય કે વિષ્ણુની જ ભક્તિ કરતા કરતા જો કંઈ મેળવીએ છીએ આપણે, તો એ મળ્યા પછી પણ વિષ્ણુ આપણી સંભાળ લે છે. એવું નહીં કે સકામ ભક્તિ કરી એટલે છોડી દીધા રજળતા. ધ્રુવજીને કહી દીધું છે
એ ભોગ ભોગવી લેશો પછી તમને હવે જન્મ મૃત્યુમાં ફસાવવું નહીં પડે. આ સકામ ભક્તિનો, વિષ્ણુની સકામ ભક્તિનો મહિમા છે. તેથી તેમનું ભજન, સેવા કરો. સહુ પ્રજાજનોએ આ સાંભળી ઘણા પ્રસન્ન થયા, કેમ કે બધા ભક્ત ના હોય, અને કહેવા લાગ્યા કે પાપી વેન બ્રાહ્મણોના શ્રાપથી મર્યો હતો, તેથી નરકમાં ગયો હતો, છતાં પણ પૃથુજીના પુણ્ય બળથી તેનો નરકમાંથી ઉદ્ધાર થઈ ગયો. આ પણ સત્ય છે કે પિતા પાપ કરનારો હોય પણ પુત્ર ભક્ત પ્રગટ થાય તો પિતાનો ઉદ્ધાર કરી નાખે છે, એને નરકમાં જવું પડતું નથી. હિરણ્યકશ્યપુએ પાપ કરવામાં કોઈ પણ કસર બાકી નથી રાખી. કેટલી ગાયો, કેટલા બ્રાહ્મણો, કેટલા સાધુ સંતોની કતલ કરી હતી, પણ એક પુત્ર પ્રહલાદ એવો થયો કે જેને કારણે તેની પણ સદગતિ થઈ ગઈ. એટલે પુત્ર પિતાને નરકમાંથી તારનારો કયો છે, અને ક્યાં તો નરકમાં નાખનારો પણ કયો છે. નરકમાં જતો હતો કેમ તો કે એને પાપ એવા કર્યા હતા, આમને કારણે એમના પિતાને પણ નરકમાં જવું પડે એવું હતું, પણ એમનો પિતા ચેતી ગયો અને પુત્રને છોડી દીધો. છતાં પણ પૃથુજીના પુણ્ય બળથી તેનો નરકમાંથી ઉદ્ધાર થઈ ગયો. આ જ પ્રમાણે હિરણ્યકશ્યપુ નિંદા કરવાને લીધે નરકમાં જ પડવાનો હતો, પણ તેના પુત્ર પ્રહલાદજીના પ્રભાવથી તે ઉગરી ગયો. હે અમારા પ્રિય રાજા પૃથુજી, તમારી શ્રી હરિમાં અવિચળ ભક્તિ છે. આ પ્રજાજનો કહી રહ્યા છે. તમે શ્રી હરિની કથાઓનો પ્રચાર કરો છો. અમે આપનો શ્રેષ્ઠ ઉપદેશ શ્રવણ કરીને ભાગ્યવાન થઈ ગયા. અમે સંસારના સુખને જ સર્વોપરી માની જીવી રહ્યા હતા. તમે આજે અમારા કલ્યાણનો સાચો માર્ગ બતાવ્યો. શ્રી મૈત્રેયજી વિદુરજીને કહે છે કે જે સમયે પ્રજાજનો પૃથુજીને આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા હતા, તે જ સમયે ત્યાં સૂર્ય સમાન તેજસ્વી 4 મુનીશ્વરો, સનકાદિઓ આકાશ માર્ગે પધાર્યા, અને હવે પૃથુજી તેમને ઓળખી ગયા અને ખૂબ જ ત્વરાથી તેમની તરફ ચાલી નીકળ્યા. જ્યારે તે મુનીશ્વરો શ્રેષ્ઠ આસનો ઉપર બિરાજમાન થયા, ત્યારે પૃથુજીએ શું કરી, કેવી રીતે એમનું સ્વાગત અને ચરણ પખાળ્યા, એ પ્રસંગ આવતીકાલે આવશે. ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. અમારા બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી की जय हो।